દાહોદ જિલ્લામાં છેલ્લા 12 દિવસથી વરસાદ ન વરસતા બીજી વખતનું વાવેતર પણ જોખમમાં મુકાતા ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી છે। દાહોદ જિલ્લામાં છેલ્લા 12 દિવસથી વરસાદ ન વરસતા ખેડૂતોની ચિંતા વધી છે। પ્રથમ વાવણી વરસાદના અભાવે નિષ્ફળ જતા ખેડૂતોને બીજી વખત મોંઘા ભાવનું બિયારણ ખરીદી ફરી વાવેતર કરવું પડ્યું હતું। હવે ફરી વરસાદ ખેંચાતા બીજી વખતનું વાવેતર પણ નિષ્ફળ જવાની ભીતિ સર્જાઈ છે। સમયસર વરસાદ નહીં પડે તો ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। જોહાર, જે આગળ અમે વરસાદ આવ્યો હતો અને જે મોંઘા ભાવનું મક્કી અને સોયાબીનનું વાવેતર કર્યું હતું અને વરસાદ લેટ થવાથી નિષ્ફળ થયું છે અને હવે ફરી બીજી વાર અમે મોંઘા ભાવનું બિયારણ લાવીને વાવેતર કર્યું। એમાં પણ આ ક્યાંક ને ક્યાંક આ વરસાદ લેટ થવાના કારણે આ પણ નિષ્ફળ જાય એવી અમને સંભાવના છે। વરસાદ આવ્યો તો ફરી વાવણી કરી, ફરી જતો રહ્યો તો વાવણી ફેલ ગઈ છે। ફેલ ગઈ તો ફરી અમારે નુકસાન જાય, ફરીથી ઓરવું પડ્યું। ફરીથી ઓરવું પડ્યું એટલે ફરી પડે તો હવે ફરી ઓરવું એટલે ફરી આવશે। વરસાદ નહીં આવે તો ફરી નુકસાન જાય ને, નુકસાન જાય તો નુકસાન અમારે લેવું પડે બધું છે। હવે વરસાદ આ ચોમાસામાં લેટ આવ્યો અને વરસાદ મોડો બી આવ્યો અને પછી વરસાદ પડ્યો એટલે વાવેતર કરી બી દીધું અને વાવેતર કર્યા પછી ફરી વરસાદ બંધ થઈ ગયો એટલે એ જે વાવેતર કરેલું એ નિષ્ફળ ગયું એટલે બીજી વારનું ફરી વાવેતર કર્યું એટલે એ વાવેતરની અંદર ફરી શું છે કે ફરી વરસાદ રોકાયો એટલે ફરી બી વરસાદ ના આવે તો ફરી બી આ નિષ્ફળ જાય। આવી કન્ડિશન છે। બિયારણ અત્યારે મોંઘા ભાવનું લાવવાનું અને એ બિયારણ જો ડબલ વાર વાવેતર કરવાનું થાય તો ખેડૂતની શું દશા થાય? પછી ખેડૂત દેવામાં ના ભરાય તો કઈ જાય? આ રીતની કન્ડિશન છે ખેડૂતની। વિડીયો જર્નલિસ્ટ દર્શન સુતરિયા સાથે સત્યા ટીવી ન્યૂઝ દાહોદ।